દશામાની વાર્તા. વ્રતની વિધિ. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. પ્રાતકાળ સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળી 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા માટેની સાંડળી બનાવી તેનું પૂજન કરવું. 10મે દિવસે ચાંદડીને નદીમાં પધરાવી 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. યથાશક્તિ સોના ચાંદી કે પંચધાતુની સાંડળી બનાવવાની. બ્રાહ્મણને દાનમાં આપવી. વસ્ત્રદાન કરવું. દક્ષિણા આપી ભક્તિભાવપૂર્વક દશામાન વ્રત કરનારની સુખ સમૃદ્ધિ અને જળવાઈ રહી. સુવર્ણ નગર હતું. અભયસેન નામનો ધણોજ ગર્ધિષ્ઠ રાજા રાજ કરતો હતો. નગરની સમૃદ્ધિનો પાર ન હતો. રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવંતી રાણીનું નામ અનંગસેના હતું. રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી. એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા એની વાત કદી ન સાંભળતો. એક દિવસ રાજમહેલમાં ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ. તેથી રાણીને કુતૂહલવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે અને જાણી લાવ. દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી, તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આવી રીતે કેવી રીતે થાય? સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠી કંકુના ચાંદલા કરવા. ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું તે રીતે તે વગેરે જણાવી. દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. મનથી વ્રત કરવાનું નક્કી કર્યું. એને રાજાને આ વાત જણાવીને અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે. તારે તો ઘણી સાહેબી છે. ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું જ છે. મારે માટે આ વ્રત કરવાનું છોડી દે. રાજાના અભિમાન ભર્યા વચનો સાંભળી રાણીનું દિલ ડૂબાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે ન થયો. રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂટ થઈ દશામાનું વ્રત અપમાન કર્યું અને દશામાના ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યું, પડું છું. બીજા જ દિવસે પડોશી રાજા લક્ષ લઈને આવ્યા. અણધાર્યો હુમલો કર્યો. અભયસિંહ ગભરાયો અને બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈ જંગલમાં રસ્તે ભાગ્યો. રાણી અનંગસેનાના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાના વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે. જો ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા કાકડા ભોકાય છે. દુઃખ અને થાકનો પાર નથી. કુંવરો તરસ્યા થઈ. એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યા. પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાં અદ્રશ્ય થઈને બંને કુંવરોને ખેંચી લીધા. કુંવરો અદ્રશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગ્યા. રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાના જ ક્રોધ છે. રાણીનું આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એને લઈ લીધા, એ જ આપશે. રુદન કરતી રાણી સમજાવતો રાજા આગળ ચાલ્યો. થાકના લીધે બંનેના પગ ધડસાય છે અને પગમાં વેઠતા વેઠતા કાંટા ભોકાઈ ગયા છે. તેથી પીડાનો પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજા થયું કે હાથ બે ઘડી વિસામો લઈ લો. પણ જ્યાં રાજાએ વાડીમાં પગ મૂક્યા તો ખીલેલા ફૂલ ઘરમાં ગયા. વાડીનો માળો વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે. એવી મારી માળી લાકડી લઈને રાજાએ માર દોડ્યો અને રાજા રાણી માંડ બચીને ભાગ્યા. જીવનથી અસહ્ય થયેલી ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવી અને નગર રાજા બહેનનું હતું. રાજાએ આશા હતી કે બંને જરૂર આવશે. એને પાદરીથી પોતાની બહેનને સંદેશો આપ્યો કે બહેન, ભાઈ આવ્યો છે. પોતાના ભાઈને સોનાની ગાગર સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી. પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ અને સુખડી ઈંટના કટકા બની ગયા અને સોનાની સાંકળીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે. નક્કી દશામાને કોપને કારણે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં દાટી દીધી અને રાણીએ લઈને આગળ ચાલ્યો. ચાલતા ચાલતા એક નદીના કિનારે ચીબડાના વાડા અને રાજા બે હાથે ભૂખ્યો થઈ બે હાથ જોડીને વાડાના માલિકને કરગવા લાગ્યો કે ભાઈ 7 દિવસના ભૂખ્યા છે, દયા કરીને એક ચીપડું આપ. ખેડૂતને દયા આવવાથી એક ચીપડું આપ્યું અને રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીપડું ખાધું અને ભૂખ સમાવી પૂર્વ બન્યું એવું કે ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રીસેને ભાગી ગયો હતો અને સિપાહીના કુંવરને શોધવા નીકળ્યો હતો. દશામાના કોપના કારણે રાજાના હાથમાં 2 ચીપડું હતું. તે કુંવરનું માથું બની ગયું અને આ માથા પર નજર પડતા સિપાહીઓ દોડીને રાજાને પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારવા નગરમાં લઈ ગયા અને નગરના રાજા બધી વાત કહી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા અભયસેનને બદલે કાળ કોટડીમાં હુકમ અને કરી બંદીખાનામાં નાખી દીધો.
રાજા વગર વાકે કેદ થયો અને રાણી અનંગસેના પણ દુઃખનો વહાણ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી, જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગે. શ્રાવણ મહિનો આવ્યો. અનંગસેને દશામાં વ્રતના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. રાણી અનંગસેના અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાતે દશામા નગરના રાજાને સપનામાં જઈ આદેશ આપ્યો કે નિર્દોષ માણસને કેદમાં પૂરી જશે. તારો કુંવર તો તેના મોસાળમાં લીલા લહેર કરે છે, સવારે પાછો આવી જશે. સવાર પડતા દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જ જઈને અભિસેનાને બંદીખાનામાં મુક્ત કરી ક્ષમા માંગી. એટલું જ નહીં, ખૂબ ધન આપ્યું. રાજા રાણી રથમાં બેસી સુવર્ણપુર આવતા નીકળવા રસ્તામાં બંનેનું નગર આવ્યું. રાજાએ પેલી ગાગર યાદ આવી પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી. એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેરે લઈ ગયા. 2 દિવસ રોકાઈ રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા. બંને કુંવરો તેમની આંગળી પકડીને ઊભા રહી. રાજા રાણી પરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા. દશામાં અસર સ્વરૂપમાં આવી ગયા. હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું, તેથી તારા પર હું કૃપાયમાન થઈ હતી, પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. ગળી ગયો છે. વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે. હું પ્રસન્ન થઈ છું. તારું રાજ અને તારું પાછું મળી જશે. માં કરતો રાજા અભિષેક દશામાના પગમાં આળોટી પડ્યો. માં, હે દયાળુ, કળિયુગમાં તારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે, માટે આવો કોપ કદી ન કરશો. દશામાં મીઠું મધુર રહે હસ્યા અને બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારા કથા સંભળાવશે અને તેની દશા સદા સારી રહેશે. આમ કહી દશામાં અંતર્ધ્યાન થઈ ગયા. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજમાં આવ્યા. અભયસેનાના સેનાપતિઓ પડોશી રાજાને હરાવીને રાજ પાછો મેળવ્યો. રાજા રાણી આનંદપૂર્વક દિશો પસાર કરવા. એ દશામાં જેવા રાજા રાણીને ફર્યા તેવા વ્રત કરનારને સર્વને ફળ છે. જય દશામાં, જય દશામાં, જય દશામાં.